બોલો રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. વિરહ અતિશય તીવ્ર બને ત્યારે પરમાત્મા મળે. આપણને તો ભગવાન વિના ચાલ્યું જાય છે, એટલે આપણને ભગવાનનો અનુભવ થતો નથી. પણ જો આપણને એનો વિરહ સતાવે, એને મેળવવાની તાલાવેલી જાગે, તો એ કેમ પરમાત્મા ન મળે? પ્રભુ એ વખતે પ્રભાસ હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. ઉદ્ધવને પ્રભુએ કીધું કે હવે તું બદ્રિકાશ્રમ જા. અને ત્યારે ઉદ્ધવ કહે છે કે મને એકલાને જતા બીક લાગે છે. હે પ્રભુ, તમે પણ મારી સાથે ચાલો. જીવ ઈશ્વરને સાથે રાખે તો એને બીક લાગે નહીં. ઉદ્ધવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, પણ ઉદ્ધવને શાંતિ મળી નહીં. ઉદ્ધવ ભગવાનને કહે છે કે હું એકલો કેવી રીતે જઈશ? આપણે બંને સાથે જઈએ. કેવળ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બહુ ઉપયોગી થતું નથી. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાના છે. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાના છે. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું. હું તારામાં રહેલો છું. મારું સ્મરણ કરજે, એટલે એ ક્ષણે હું પ્રગટ થઈશ. ઉદ્ધવ પ્રાર્થના કરે છે, ભાવના આધાર વિના ન મળે, માટે તમે મને કંઈક આધાર આપો. અને ત્યારે ભગવાન કૃષ્ણે ઉદ્ધવને પોતાની ચરણ પાદુકા આપી. અને ત્યારે ઉદ્ધવે માની લીધું કે હવે દ્વારિકાધીશ મારી સાથે છે. અનાથ નહીં, હવે હું સનાથ છું. આ પાદુકા નથી, આ પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પરમાત્માને નિહાળે છે. ઉદ્ધવે બંને પાદુકા પોતાના મસ્તક ઉપર ધારણ કરી. મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે, એમાં પ્રભુને પધરાવશો તો તમારા મનમાં કોઈ વિકાર આવશે નહીં. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવને યમુનાજીના દર્શન થયા. આગળની કથામાં જોયું, વિદુરજી વ્રજભૂમિમાં આવ્યા છે, રમણ રેતીમાં આળોટે છે અને ભગવત લીલાનું ચિંતન કરે છે. જે લીલાનું ચિંતન કરે એ લીલા એને પ્રત્યક્ષ દેખાય. હવે અહીંયા ઉદ્ધવજી પણ ભગવાનની આજ્ઞાથી બદ્રિકાશ્રમ જઈ રહ્યા છે. રસ્તામાં એમને પણ વૃંદાવન આવ્યું. ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવને યમુનાજીના દર્શન થયા, વ્રજભૂમિના દર્શન થયા. આ ભૂમિ તો મારા ઠાકોરજીની લીલા ભૂમિ છે. તીર્થમાં સ્નાન કરવાથી મન એકદમ શુદ્ધ થતું નથી, પણ ત્યાં રહેલા કોઈ ભજનાનંદી સંત હોય, કોઈ વિરક્ત મહાપુરુષ હોય, ઈશ્વરના રંગે રંગાયેલા હોય, એવા મહાપુરુષનો સત્સંગ કરો તો મન શુદ્ધ થશે. દરેક તીર્થમાં એક મહાપુરુષ હોય છે. તમે તીર્થ કરવા જાઓ, ભગવત દર્શન કરો, પછી ત્યાં આવા કોઈ મહાપુરુષની જોડે સત્સંગ કરો. આવા મહાપુરુષોની સાથે બેસીને ભગવાનના ગુણાનુગાત કરો. એનાથી તમને બહુ ફાયદો થશે. ઉદ્ધવ વિચારે છે, હું થોડાક દિવસ અહીંયા રોકાવ. જો કોઈ સંત મળે, કોઈ વૈષ્ણવ મળે, કોઈ પ્રભુનો લાડીલો મળે તો એની સાથે વાત કરીશ. ઉદ્ધવ ભાવના કરે છે કે કોઈ પ્રભુનો લાડીલો વૈષ્ણવ મળે તો જ વાત કરવી, નકર મૌન રહેવું. બીજી આલતુ ફાલતુ વાત કરવી નહીં, બીજાની આરે વાતો કરવા. તીર્થમાં લૌકિક વાત કરવી જ અપરાધ છે. ઉદ્ધવે વિચાર કર્યો કે કોઈ ભજનાનંદી સંત મળે તો એની આરે વાત કરવી, નકર મૌન ધારણ કરવું. વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ આજે પણ કૃષ્ણ લીલાઓના દર્શન કરતા ફરે છે. આપણે ઓળખી નથી શકતા, આપણે જોઈ શકતા નથી, પણ આપણું શાસ્ત્ર કહે છે, મહાપુરુષો કહે છે કે વૃંદાવનમાં એવા એવા મહાપુરુષો હોય અને જે ભજનમાં ડૂબેલા રહે છે. એને આ સંસારની કઈ પડી નથી. એ તો એવા પ્રેમમાં ડૂબ્યા છે, એને સંસારની આરે કઈ લેવા દેવા નથી.
પેલા એક વૃંદાવનના રાજેન્દ્રદાસ મહારાજ કહે છે કે એ પોતે કથા કરતા હતા આશ્રમમાં, વૃંદાવન આશ્રમમાં, અને ત્યાં એક મહાત્મા એક ઝાડ નીચે બેસીને, તમે એને મહાત્મા પણ કહો, ભિખારી પણ કહો, પાગલ પણ કહો, એવી અવસ્થા છે. તમે એને કહી ન શકો કે આ કોણ છે, કારણ કે શરીર ઉપર અવધૂતનો વેશ છે, વાળ વધી ગયા, નખ વધી ગયા, સ્નાન બ્લાનનું તો કઈ ઠેકાણું જ નહીં, પતરાવાળામાં કોઈ નાખી જાય તો ખાય, અને એ ખાતા હોય તો કોઈ ગાય ખાવા આવે, કોઈ કૂતરા ખાવા આવે તો કોઈને ના પાડે નહીં, પોતાના પતરાળામાં પોતે પણ ખાય અને આવા બધા પશુ પણ ખાય, પણ એને રોકટોક કરે નહીં. આવા મહાત્માને ઘણા દિવસથી મહાત્માએ જોયેલા. પછી એક દિવસ સ્વામીજી કહે છે, એક દિવસ કથામાં માઇક બંધ થઈ ગયું. માઇક બંધ થઈ ગયું એટલે કથામાં જે બેસેલા હોય એ સાંભળી શકે, બહારના લોકો તો સાંભળી શકે નહીં. એટલે એ જે અવધૂત હતા, એ જે મહાત્મા હતા, એ ઊભા થઈ અને આશ્રમની નજીક આવ્યા. એટલે મહારાજ શ્રી કહે છે કે મને એમ થયું કે ઠીક છે, આ કોઈ પાગલ તો નથી, આજે લાઈટ નથી, માઇક ચાલુ નથી, એટલે આ કથા તો બરાબર સાંભળે છે. એટલે કથા સાંભળવા આશ્રમ સુધી પહોંચી ગયા છે. આશ્રમની બહાર બેસીને કથા સાંભળે છે, પણ કથાનો પ્રેમ તો છે જ, એટલે એ કોઈ સામાન્ય કે કોઈ પાગલ નથી એવું અમે નિર્ણય કર્યો. પછી એકવાર અમે રાત્રે કોઈ આશ્રમથી રાત્રે 9:30 આવતા હતા, અને બરાબર શિયાળાનો સમય, 9 વાગે તો એકદમ બધા પોતપોતાના રીતે શયન નિદ્રામાં વયા ગયા હોય, અને ત્યારે કોઈ હતું નહીં. એટલે સ્વામીજી કહે છે હું એને મળવા ગયો. સ્વામીજી કહે છે હું જ્યારે મળ્યો ત્યારે એ મને ઓળખી ગયા કે તમે કથા કરો એ જ મહાત્મા છો ને? તો કે હા, તમે કથા બહુ સરસ કરો છો. સ્વામીજી હસવા લાગ્યા. પછી સ્વામીજી કહે કે તમે આ કેમ આવું શરીર કર્યું છે? તમે કઈ ભણ્યા છો? તો કે હા, હું BSc ભણ્યો છું. ક્યાંના રહેવાસી છો? તો દિલ્હીની પાસે મુરબ્બાબાદ એવું કંઈક કીધું. ત્યાંનો રહેવાસી છું. શરીરે બ્રાહ્મણ છું. આ તો સ્વામીજી તમે કથા કરો છો એટલે હું તમારી સાથે વાત કરું છું, નકર હું કોઈની સાથે વાત કરતો નથી, પેલા મહાત્મા કહે છે. તો આવો વેશ કેમ લીધો છે તમે? તમારા પતરાવાળામાં પેલા ગાય પણ ખાય, કૂતરા પણ ખાય. આ બધું શ્રી કૃષ્ણ માટે છે. આ વેશ શ્રી કૃષ્ણ માટે છે. તો શ્રી કૃષ્ણ તમને મળ્યા? તો કે હા, મને મળ્યા. કેવી રીતે મળ્યા? સ્વપ્નમાં મળ્યા? ના સ્વામીજી, સ્વપ્નમાં નહીં, જેમ તમે મને મળો છો ને એમ મળ્યા છે. ક્યારે મળ્યા? અરે સ્વામીજી, રોજ મળે છે. તો જુઓ, સામાન્ય માણસ તો ઓળખી શકે નહીં, પણ આવા મહાપુરુષો વૃંદાવનમાં આજે પણ છે, અને આવી રીતે ભગવાનની સાથે જોડાયેલા રહે છે. એને સંસારની શું પડી હોય? પછી એ મહાત્મા કહે છે સ્વામીજીને, સ્વામીજી તમે કથા કરો છો એટલે મેં તમને આ વાત કરી, પણ આ વાત તમે કોઈને કહેશો નહીં. સ્વામીજી કહે છે જ્યાં સુધી એનું શરીર રહ્યું ત્યાં સુધી મેં આ વાત કોઈને કરી નહીં. પછી એક દિવસ એના શરીરે સ્વધામ પધાર્યા, પછી એમના શરીરને ગંગા નર્મદાજીમાં વિસર્જન કર્યું, પછી આ વાત હું કરું છું. તો અહીંયા ઉદ્ધવજી પણ વિચારે છે કે કોઈ ભજનાનંદી સંત મળે તો જ એની સાથે વાત કરવી, નહીતર મૌન ધારણ કરવું. ઉદ્ધવજી યમુનાના કિનારે આવ્યા છે, અને અહીંયા વિદુરજી રમણ રેતીમાં બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ ગઈ વિદુરજી ઉપર. આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રી કૃષ્ણના પ્રેમમાં તેનું હૃદય ભરાઈ આવ્યું એમ લાગે છે. ઉદ્ધવજી જ્યારે નજીક આવ્યા ત્યારે વિદુરજીને ઓળખી ગયા. ઓહો, આ તો મહાન ભાગવત ભક્ત વિદુર છે. ઉદ્ધવજી એમને વંદન કરે છે, અને એ સમયે વિદુરજી આંખો ઉઘાડી છે. મને વંદન કરો છો એ યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવને વંદન કરે છે. બંને સંતોનું મિલન થયું. કોઈ એકબીજાના વંદન કરવા સ્વીકારવા તૈયાર નથી. એકબીજાને વંદન કરે છે. ઉદ્ધવજી વંદન વિદુરને કરે, વિદુરજી ઉદ્ધવજીને વંદન કરે. બંને સંતોનું મિલન થયું. બંને સંતો વચ્ચે દિવ્ય સત્સંગ પ્રગટ થયો. બે મહાપુરુષો મળે ત્યારે ભગવત ચર્ચા કરે. બે સંસારી મળે તો મારીને તારી કરે. આવા વૈષ્ણવ ભક્તો જ્યારે ભેગા થાય છે, ભાગવત પ્રેમી ભક્તો જ્યારે ભેગા થાય ત્યારે કથા ગંગા પ્રગટ થાય. સત્સંગમાં આપણે જેટલું જીવ્યા એટલું જ જીવ્યા કહી શકાય.
સંતોના મિલનમાં કેવળ ભગવાનની જ વાતો હોય. સંત જ્યારે કોઈ મળે ત્યારે તમે પણ એને કોઈ લૌકિક વાત કરશો નહીં. તમે જ્યારે કોઈ સંતના શરણે જાઓ ત્યારે તમારા વ્યવહારની વાત કરશો નહીં. કોઈ લૌકિક એટલે વ્યવહારની વાતો, આવી વાતો કરશો નહીં. એનાથી મહાપુરુષ બહુ નારાજ હોય છે. તમને ભજનમાં કોઈ તકલીફ પડતી હોય, તમારે આધ્યાત્મિક માર્ગ વિશે કંઈ જાણવું હોય તો તમે એને જરૂર પ્રશ્ન કરી શકો અને એ તમને બરાબર જવાબ પણ આપે. આજે યમુના મહારાણીને અતિશય આનંદ થયો. કે છે મારા પ્રભુની લીલાઓનું આ લાડીલા ભક્તો વર્ણન કરશે, મારા શ્રી કૃષ્ણની વાતો કરશે, મારા શ્યામ સુંદરના વખાણ કરશે, એમની લીલાઓ ગાશે, હું મારા કૃષ્ણની લીલાને સાંભળીશ. આજે યમુનાજી સ્તબન થઈ ગયા છે. આજે યમુના મહારાણી પણ શાંત થઈ ગયા છે કે આ બે સંતોના વચ્ચેના સત્સંગમાં વિઘ્ન ન થાય. આજે પોતે પણ શાંત બન્યા. પ્રથમ બાળ લીલાનું વર્ણન કર્યું, પોગડ લીલા, પ્રોઢ લીલા, બધી લીલાઓનું સંક્ષિપ્તમાં વર્ણન થયું. અને ત્યારે ઉદ્ધવજી કહે છે કે મને મારા પ્રભુએ પ્રભાસમાં ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને મારા પ્રભુએ મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી. તમારા દર્શનથી મને ઘણો આનંદ થયો છે. ઉદ્ધવજીએ વિદુરજીને કીધું. વિદુરજી કહે છે કે પ્રભુએ તમને જે ધર્મ ઉપદેશ કર્યો એ સાંભળવાની મને બહુ ઈચ્છા છે. હું જાતિહીન છું, કર્મહીન છું, પણ વૈષ્ણવો દયાના સાગર હોય છે. કેટલી નમ્રતા છે. હું જાતિહીન છું, હું કર્મહીન છું. કેટલું કર્મ સારું કરે છે, તીર્થમાં રહે છે, તીર્થમાં ભ્રમણ કરે છે, અવધૂત અવસ્થામાં રહે છે અને 12 15 કલાક રોજ ભગવાનને મન આપે છે અને છતાંય કહે છે કે હું કર્મહીન છું, મારાથી એવું કોઈ સારું કર્મ થતું નથી. પણ વૈષ્ણવો દયાના સાગર હોય છે. ભગવાનની થોડી કૃપા મારા ઉપર પણ હતી. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. હું અધમ છું, પણ ભગવાને જે તમને ઉપદેશ કર્યો એ ઉપદેશ તમારી પાસેથી સાંભળવાની મને બહુ ઈચ્છા છે. આપ મારી આ ઈચ્છાને પરિપૂર્ણ કરો. મને ભગવાને જે ધર્મ ઉપદેશ કર્યો એ વાત મને કરો. અને ત્યારે ઉદ્ધવજી કહે છે, અરે વિદુરજી, તમે કોઈ સાધારણ નથી. મનુષ્ય સ્વભાવથી દીન બનતો નથી ત્યાં સુધી ભગવાનને ગમતો નથી. જ્યાં સુધી હૃદયમાં દીનતા નહીં આવે, દીનતાના સિંહાસને ભગવાન બિરાજમાન થાય છે. દીનતા ભગવાનને અતિશય પ્રિય છે. જ્યાં નજર જાય ત્યાં શ્રી કૃષ્ણ દર્શનની ભાવના કરો તો હૃદયમાં દૈન્ય આવશે. અરે વિદુરજી, તમને વધારે શું કહું? જ્યારે પ્રભુ મને ધર્મોપદેશ કરતા હતા ત્યારે મૈત્રી ઋષિ ત્યાં બેઠા હતા. ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે જ્યારે મને દ્વારકાધીશ પ્રભુએ ધર્મોપદેશ કર્યો ત્યારે મૈત્રી મહર્ષિ મારી પાસે બેઠા હતા. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે વાસુદેવ દેવકીને નહીં, રૂક્ષ્મણી સત્યભામાને નહીં, પરંતુ હે વિદુરજી, તમને પ્રભુએ 3 વાર યાદ કર્યા હતા. મારો વિદુર મને મળ્યો નહીં. મારો વિદુર મને બહુ યાદ આવે છે. મને કહેતા હતા કે મેં એક વખત એ વિદુરના ઘરની ભાજી ખાધી હતી. આ ભાજીની મીઠાશ હજુ ભૂલાતી નથી. મને એ ભાજી હજી યાદ આવે છે. શું હતું એ ભાજીમાં? આપણને બધાને 2 દી પહેલા આપણે આ વાત કરી, સત્સંગમાં આપણે સમજ્યા. કઈ ભાજીમાં કેવા મસાલા નાખ્યા હતા કે શ્રી કૃષ્ણ એ ભાજીને ભૂલતા નથી. એ ભાજી તપસ્યાથી બનેલી હતી. 12 વર્ષ સુધી વિદુરને સુલભાએ તપસ્યા કરી હતી. આખા દિવસમાં એકવાર સ્વાદ વગરની ભાજી આરોગી હતી અને ભગવાનમાં એટલો પ્રેમ કે આ ભાજી ભગવાન આરોગે. આજે ભગવાન અંતક સમયે ઉદ્ધવને કહે છે કે મારો વિદુર મને યાદ આવે છે. મારા વિદુરની ઘરની ભાજી મેં એકવાર ખાધેલી, એની મીઠાશ મને ભૂલાતી નથી. ભગવાન જેને મારો કે એનો બેડો પાર. સાધારણ વ્યવહારમાં પણ આપણે કોઈને જલ્દી કહેતા નથી કે તું મારો છે. જીવ જ્યારે મંદિરમાં જાય ભગવાનને કહે કે પ્રભુ હું તારો છું અને ઘેર આવીને એ કેટલાયનો વેચાઈ જાય છે. જે ભગવાનને મંદિરમાં કહે છે કે પ્રભુ હું તારો જ છું અને મંદિર પછી જ્યારે ઘેરે આવે છે ત્યારે એક પત્નીનો પતિ બની જાય છે, એક છોકરાનો બાપ બની જાય છે, એક નોકરનો શેઠ બની જાય છે. કેટલાય પ્રેમ એના જુદા જુદા ફેલાઈ જાય છે.
મંદિરમાં જે ભગવાનનો હતો એ ઘરે આવીને એ ભૂલી ગયો છે કે હું કોનો છું. ભગવાનને ઘણા કે હું તમારો જ છું, પણ હે નાથ, કોઈ ઘણા ભગવાનને કે હું તમારો છું, પણ કોઈ એમ કહેતા નથી કે હવે હું તમારો જ છું અને હવે કોઈ બીજાનો નથી. જગતમાં જ્યાં સુધી મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકે નહીં. ભગવાન જેને પોતાનો માને તે માયાના બંધનમાંથી છૂટી જાય. તમે પણ ભગવાનને રોજ મનાવજો કે એકવાર કહી દો કે તું મારો છે. ભગવાન જ્યારે કે તું મારો છે ત્યારે બ્રહ્મ સંબંધ થયો ગણાય. તુલસીદાસજી કહે છે કે મારા જેવા કામીને મારો કહેતા રામજીને શરમ આવતી હશે. આપ રાજાધિરાજ, આપના આંગણામાં બેઠેલો હું એક કૂતરો છું. આ તુલસીદાસજીની કેવી નમ્રતા છે. કે છે ભગવાન મને મારો કેમ કે, મારા કર્મ એવા છે, મને પ્રભુ મારો કેમ કે, હું તો મારા રામજીના દરબારમાં બેઠેલો એક કૂતરો છું. મને તમારા આંગણામાં બેસવા દો. એ નાથ, મને અપનાવો. મેં તમારો પટ્ટો ગળામાં પહેર્યો છે. હું પાપી છું પણ તમારો છું. હું કૂતરો છું પણ હું મારા રામજીનો છું. પરમાત્માએ મને અપનાવ્યો છે. પરમાત્માએ મને અપનાવ્યા પછી પરમાત્માને ગમે એવા જ કામ કરો. ભોગમાં સંતોષ માનજો, પણ ભગવાનના ભજનમાં કોઈ દિવસ સંતોષ માનશો નહીં. ભક્તિમાં સંતોષ માને એ પ્રભુ માર્ગે આગળ વધી શકે નહીં. ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને તમારું સ્મરણ થઈ આવે. ભક્તિ એવી થવી જોઈએ કે ભગવાનને આપણું સ્મરણ થાય. આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો બરાબર છે, પણ ભક્તિ એવી થવી જોઈએ કે ભગવાનને આપણું સ્મરણ થાય. એક કથા છે બહુ સરસ. પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરમાં હજારો વૈષ્ણવો રોજ દર્શન કરવા આવે. ભગવાન નજર નીચી રાખીને જ ઊભા હોય. આજે ભગવાનની નજર નીચી હતી. રૂક્ષ્મણી કહે છે પ્રભુને કે આપ નજર નીચી કરીને જ ઊભા છો, તો વૈષ્ણવોને નજર કેમ આપતા નથી? ત્યારે વિઠ્ઠલનાથ ભગવાન કહે છે કે હું જેના દર્શનની ઈચ્છા રાખું છું, મને જેના દર્શનની ઈચ્છા છે એ મારો તુકારામ આવ્યો નથી. અને અહીંયા તુકારામ ઘરે એટલો બધો તાવ ચડ્યો છે કે એ ભગવાનના દર્શન કરવા આવી શકે એવી શક્તિ નથી. તુકારામ તાવને કહે છે કે તું ઘડીક ખમી જા તો હું મારા વિઠ્ઠલનાથની ઝાંખી કરી આવું, પછી તું આવજે. હું તારું દુઃખ સહન કરવા તૈયાર છું, હું તારું દુઃખ સહન કરીશ, પણ મારા વિઠ્ઠલનાથ ભગવાનના એકવાર હું દર્શન કરી આવું, પછી તું આવજે. અને અહીંયા ભગવાન તુકારામની વાટ જોવે છે અને કહે છે દેવી, જેના દર્શનની મને ઈચ્છા છે એ મારો તુકારામ આવ્યો નથી. કેમ આવ્યો નથી? હાલો આપણે એની ખબર લઈએ. આજે હજારો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કરવા આવ્યા છે અને આજે ભગવાન રૂક્ષ્મણીને લઈને તુકારામના ઘરે તુકારામની ખબર લેવા આવે છે. ભજન એવું થવું જોઈએ કે ભગવાનને આપણું સ્મરણ થાય. ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને તમારું સ્મરણ થાય, ભગવાન તમને યાદ કરે. વિદુરજીને ભગવાને 3 વાર યાદ કર્યા. વિદુરજી પૂછે છે, હે ઉદ્ધવજી, મારા ભગવાને મને યાદ કર્યો હતો? ઉદ્ધવજી કહે છે, અરે વિદુરજી, તમે ખૂબ જ ભાગ્યશાળી છો. ભગવાને એક વખત નહીં, 3 વખત તમને યાદ કર્યા. ભગવાને તમારા માટે મૈત્રેય ઋષિને ખાસ આજ્ઞા કરી છે. મૈત્રેય ઋષિને તમારા માટે ભલામણ કરી છે. કે છે મેં બધાને બધું આપ્યું છે, પણ મેં મારા વિદુરને કંઈ આપ્યું નથી. મૈત્રેયજીને કહ્યું છે, જ્યારે મારો વિદુર તમને મળે ત્યારે તમે આ ભાગવત ધર્મનો ઉપદેશ એને કરજો. આ વાત સાંભળીને વિદુરજીની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. પ્રેમથી વિદુરજી વિહવળ થઈને રડવા લાગ્યા. પરમ ભાગવત ઉદ્ધવના મુખે ભગવાનના પ્રશંસનીય કર્મ અને આ પ્રકારે અંતર્ધ્યાન થયાના સમાચાર સાંભળી તથા ભગવાનને પરમધામ જવાના સમયે મને 3 વાર યાદ કર્યો એ જાણીને ઉદ્ધવજીના ચાલ્યા જવાથી વિદુરજી પ્રેમથી વિવળ થઈ ખૂબ જ રડવા લાગ્યા છે. મારા પ્રભુએ મને અંતકાળે યાદ કર્યો, 1 વાર નહીં 3 વાર. આ બધું વિચાર કરીને વિદુરજી રડવા લાગ્યા. અહીંયા ઉદ્ધવજી આગળ ગયા, ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા અને વિદુરજી
મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા. યમુનાજીએ કૃપા કરી વિદુરજીને ભક્તિનું દાન કર્યું. યમુનાજીએ નવધા ભક્તિ આપી, પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દ્રઢ થાય નહીં. જ્ઞાન વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ પરિપૂર્ણ થાય નહીં. વિદુરજી ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા. ગંગાજીનો બહુ મોટો મહિમા છે. વિદુરજીએ ગંગામાં સ્નાન કર્યું. ગંગાના કિનારાના પથ્થર કેટલા ભાગ્યશાળી છે. મૈત્રેય મહર્ષિ જેમના ચરણ આ પથ્થર ઉપર રોજ પડતા હશે, આ પથ્થરો ઉપર મારા વૈષ્ણવોની ચરણ રજ પડતી હશે. વિદુરજી વિચારે છે, હું જાતિહીન છું, મૈત્રેય ઋષિ મને ધર્મોપદેશ કરશે કે નહીં. ભલે હું જાતિહીન છું, હું પણ કર્મહીન નથી. હું પાપી છું, અધમ છું, પણ મને મારા પ્રભુએ અપનાવ્યો છે, એટલે જરૂર મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે. ભક્તિ માર્ગ એક જ કારણથી શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી પરમાત્માનું પ્રત્યક્ષ મિલન ન થાય ત્યાં સુધી ભક્ત એમ જ માને કે પરમાત્માનું મિલન થતું નથી, એમાં મારો જ કંઈક દોષ હશે. આ ભક્તિ માર્ગના મહાપુરુષો વિચારે છે. જ્યાં સુધી ભગવત દર્શન ન થાય ત્યાં સુધી વિચાર કરે મારી કંઈક ખામી હશે, મારી કંઈક ભૂલ થતી હશે, એટલે મને મારા પ્રભુ દર્શન આપતા નથી. ભક્તિમાં દૈન્ય આવે, જ્ઞાન માર્ગમાં યોગી બ્રહ્મરૂપ થવા લાગે, અને ત્યાં કેટલાક અભિમાનમાં આવતા તેવો પડે. આશ્રમમાં આવી વિદુરજી મૈત્રેય ઋષિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. વિદુરજીનો વિનય જોતા બધાને આનંદ થયો. મૈત્રેય ઋષિ કહે છે, હે વિદુરજી, હું તમને બરાબર ઓળખું છું. તમે કોઈ સાધારણ મનુષ્ય નથી. અરે તમે યમરાજના અવતાર છો, અને માંડવ્ય ઋષિના શાપને કારણે આજે તમે શૂદ્રના ઘેર દાસી પુત્ર તરીકે જન્મ્યા છો. આવું મૈત્રેય ઋષિએ વિદુરજીને કીધું. સાંભળો, એક વખત કેટલાક ચોરોએ રાજાના ખજાનામાંથી ચોરી કરી તેઓ ભાગવા લાગ્યા. રાજાના સેવકોને ચોરીની જાણ થઈ. ચોરોને પકડવા તેઓ ચોરોની પાછળ પડ્યા. રાજાના સૈનિકોને પાછળ આવતા જોઈ પકડાવાની બીકે ચોરો ગભરાણા, અને આ ચોરીના માલ સાથે ભાગવું વધારે મુશ્કેલ બન્યું. અને એક રસ્તામાં આ માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો, અને એ ચોરેલું ધન એ બધું માંડવ્ય ઋષિના આશ્રમમાં પધરાવી દીધું. બધો સામાન લઈને દોડવું એ ચોરો માટે મુશ્કેલ થઈ પડ્યું. વાહે રાજાના સૈનિકો પડ્યા છે, એટલે જે મુદ્દા માલ હતા, હીરા જવેરાત મોતી જે ચોરીને લાવ્યા હતા, એ રાજનો બધો ખજાનો એ માંડવ્ય ઋષિના આશ્રમમાં નાખી અને ચોરો જતા રહ્યા. પાછળથી રાજાના સૈનિકો આશ્રમમાં આવ્યા, અને આશ્રમમાં આવીને જોયું તો સઘળું જર ઝવેરાત રાજાનું. તેઓએ માન્યું કે આ ઋષિ ચોરી કરીને બેઠા છે, કારણ કે એના આશ્રમમાંથી જ આ રાજ ખજાનો મળ્યો છે. આ ઋષિએ જ ચોરી કરી હશે, અને તેઓએ માંડવ્ય ઋષિને પકડી લીધા. સઘળા ઝવેરાત સાથે રાજા સમક્ષ આ માંડવ્ય ઋષિને ખડા કરવામાં આવ્યા. રાજાને કીધું કે આમના આશ્રમમાંથી આપણો રાજ ખજાનો મળ્યો છે, અને રાજાએ સાંભળીને તરત એને સૂળી ઉપર ચડાવવાની આજ્ઞા કરી. માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા, પણ માંડવ્ય ઋષિ સૂળી ઉપર ગાયત્રી મંત્રનો જપ કરે છે. માંડવ્ય ઋષિ મરતા નથી. ઋષિનું દિવ્ય તેજ જોઈને રાજાને લાગ્યું કે આ કોઈ તપસ્વી મહાપુરુષ લાગે છે. પણ રાજાએ પહેલા વિચાર કંઈ કર્યો નહીં, સીધો આદેશ આપી દીધો, સૂળીએ ચડાવી દો. અને સૂળીએ ચડાવી પણ દીધા, પણ છતાંય એ મરતા નથી. અને ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય મહાપુરુષ નથી. રાજા ગભરાઈ ગયા. ઋષિને તરત સૂળી ઉપરથી નીચે ઉતરાવ્યા. સઘળી હકીકત જાણી રાજાને બહુ દુઃખ થયું. અરે રે, મેં એક નિરાપરાધી ઋષિને સૂળી ઉપર ચડાવ્યા. રાજા માંડવ્ય ઋષિની માફી માંગે છે. હે મહર્ષિ, તમે મને માફ કરો, મારી ભૂલ થઈ. અને ત્યારે માંડવ્ય ઋષિ કહે છે કે હે રાજન, હું તને તો ક્ષમા આપી દઈશ, પણ હું યમરાજને પૂછવા જઈશ કે તમે મને શા માટે આ સૂળી ઉપર ચડાવ્યો. હા હે રાજા, તને તો હું ક્ષમા આપીશ, પણ જેને મને આ સૂળી પર ચડાવ્યો છે યમરાજને હું પૂછીશ કે કયા કારણ સાથે તમે મને
ભરી સભાની વચ્ચે સૂળી પર ચડાવ્યો. શું મેં જીવનમાં એવું કોઈ પાપ તો કર્યું નથી? તો મને આ સજા શા માટે મળી? હું યમરાજને માફ નહીં કરું. જેને પાપ કર્યું હોય એને બીક લાગે. પાપીને યમરાજ ક્રૂર દેખાય. મને નિષ્પાપને શા માટે સજા? હું યમરાજને સજા કરીશ. હા, જો આ ઋષિઓમાં કેટલું તેજ હોય છે, કેટલી એના ભજનની દિવ્યતા હોય છે. અને એ પોતાના નિર્ણય લેવા માટે યમરાજના દરબારમાં પહોંચે છે. પોતાના ચારિત્ર ઉપર કેટલો વિશ્વાસ. ભારત ખંડનો પવિત્ર બ્રાહ્મણ આજે ન્યાયાધીશનો જવાબ માંગવા જાય છે. માંડવ્ય ઋષિ હવે યમરાજને પૂછવા જાય છે. ઋષિ યમરાજના દરબારમાં આવ્યા. યમરાજને પૂછે છે, મેં જીવનમાં બિલકુલ પાપ કર્યું નથી, તો મને શા માટે આ શૂળીએ ચડાવ્યો? શૂળી ઉપર ચડાવવાની સજા મને કયા પાપના કારણે કરવામાં આવી? જવાબ આપો. અને એ વખતે યમરાજ ગભરાઈ ગયા. યમરાજે વિચાર્યું કે જો હું એમ કહીશ કે મારી ભૂલ થઈ ગઈ તો ઋષિ મને શ્રાપ આપશે. એટલે કહ્યું કે તમે જ્યારે 3 વર્ષના હતા ત્યારે તમે એક સૂળીથી પતંગિયાને સૂળીથી ભોંક્યું હતું, એની સજા તમને આ થઈ છે. તમારી ઉંમર 3 વર્ષની હતી, તમે અજ્ઞાત અવસ્થામાં હતા, પણ તમે એક પતંગિયાને એક સૂળીથી ભોંક્યું હતું અને એની તમને આ સજા છે. પાપ જાણીને કરો કે અજાણતા, પાપની સજા ભોગવવી જ પડે. ભગવાન પાપે લેતા નથી. ભગવાન પુણ્ય ભોગવવાની પણ ઈચ્છા ન ભગવાન પાપ લેતા નથી. પુણ્ય ભોગવવાની ઈચ્છા ન કરો તો ચાલે, પણ પાપ તો ભોગવવું જ પડે. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પાપ કૃષ્ણાર્પણ ના થઈ શકે. એ તો દરેકે ભોગવવું જ પડે. લોકો સાંજે દુકાનેથી ઘેર જતી વખતે રસ્તામાં મંદિર આવે, મંદિરમાં જાય, ભગવાનને હાથ જોડીને કે આખો દિવસ જે કંઈ જૂઠું બોલ્યો હોય, જે કોઈ લોકોને છેતર્યા હોય, જે કંઈ કાળા ધોળા કર્યા હોય, એની મને સજા, એના મને માફ કરજો. હું એ બધું તમને અર્પણ કરું છું. કાયા વાચા મનથી નો અર્થ એ છે કે કાયા વાચા મનથી જે પુણ્ય કર્યું હોય તે પ્રભુને અર્પણ કરવાનું. કારણ કે પુણ્ય સમર્પણ થઈ શકે, પાપ સમર્પણ થઈ શકે નહીં. ભગવાન ક્યારે કોઈનું પાપ લેતા નથી. સામાન્ય સરકાર પણ બક્ષિત પરત લે છે. કોઈને સજા કરવામાં આવેલી હોય એ સજા સરકાર પરત લેતા નથી. ભગવાન કહે છે કેવો મૂર્ખ છે કે મને પાપ અર્પણ કરવા આવ્યો છે. ભગવાનને હંમેશા પુણ્ય અર્પણ કરજો. પાપ તો હું જ ભોગવીશ અને ઠાકોરજીને પુણ્ય અર્પણ કરીશ. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરવી, એનું નામ છે ભક્તિ. ભગવાનને પુણ્ય અર્પણ કરવું જોઈએ. માંડવ્ય ઋષિએ યમરાજને કીધું કે શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે મનુષ્ય કોઈ અજ્ઞાન અવસ્થામાં કંઈક પાપ કરે તો એની સજા એને સ્વપ્નમાં આપવી જોઈએ. મનુષ્ય જ્યારે કોઈ અજ્ઞાન અવસ્થામાં, હવે 3 વર્ષનું બાળક કેટલું અજ્ઞાન હોય, તો અજ્ઞાન અવસ્થામાં જે પાપ કરે એની સજા એને સ્વપ્નમાં આપવી જોઈએ. અને ત્યારે તો હું બાળક હતો, અજ્ઞાન અવસ્થામાં હતો, એટલે એ વખતે કરેલા કૃત્યની સજા તમારે મને સ્વપ્નમાં આપવી જોઈતી હતી. તમે મને ગેરવ્યાજબીપણે સજા કરી છે. એટલે હું તમને શ્રાપ આપું છું કે જાઓ, શુદ્ર યોનિમાં તમારો જન્મ થશે. હા, તરત જ માંડવ્ય ઋષિએ યમરાજને શ્રાપ આપ્યો કે જાઓ તમે શુદ્ર શરીરે જન્મજો. આ પ્રમાણે માંડવ્ય ઋષિના શ્રાપથી યમરાજ વિદુર તરીકે દાસીને ઘેર જન્મ્યા છે. જો દેવની ભૂલ થાય તો એ મનુષ્ય બને, અને જો મનુષ્યની ભૂલ થાય, મનુષ્ય જો કઈ પાપ કરે તો એ 4 પગવાળો પશુ બને છે. દેવ ભૂલ કરે તો એ મનુષ્ય બને, અને મનુષ્ય ભૂલ કરે તો પછી એને 4 પગવાળા બનવું પડે. 4 પગવાળા તો પશુ જ હોય છે. વિદુરજી કહે છે એકવાર મારી ભૂલ થઈ અને દેવનો મનુષ્ય બન્યો, હવે જો હું અસાવધાન રહીશ તો મારે પશુ બનવું પડશે. હવે તો મારે ખૂબ સાવધાની રાખવી પડશે. ભગવાને મને મનુષ્ય શરીર આપ્યું છે. આપણે બધા કંઈક ભૂલ કરીને આવ્યા એટલે ભગવાને મનુષ્ય શરીર આપ્યું. હવે આ મનુષ્ય શરીરમાં જો જીવ સાવધાન બની જાય તો એ વળી પાછો દેવ બને, વળી ભગવાનના શરણમાં જાય. પણ મનુષ્ય શરીરમાં જો એ સાવધાન ન રહે તો પછી એને 4 પગવાળા પશુ બનવું પડે. એ પછી વિદુરજી મૈત્રેય ઋષિને અનેક પ્રશ્નો પૂછે છે. ભગવાન અકર્તા હોવા છતાં
કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે, સંસારમાં સર્વલોક સુખ માટે જ પ્રયત્ન કરે છે, પણ ન કોઈને સુખ મળે છે કે ન એનું દુઃખ દૂર થાય છે. આનો જવાબ મળે એવી મને કથા કહો, તેમજ ભગવાનની બાળ લીલાનું વર્ણન કરો. મૈત્રેયજીએ કીધું કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા આ ભાગવતમાં વારંવાર આવે છે. તત્વ દ્રષ્ટિથી જગત ખોટું છે એટલે એનો વિચાર બહુ મહાપુરુષોએ કર્યો નથી. આ સૃષ્ટિ જે છે એ ભગવાને બનાવી છે. આ સૃષ્ટિ તત્વ દ્રષ્ટિએ સાચી નથી. વ્યવહારની દ્રષ્ટિ આપણે એને સાચી માનીએ છીએ, પણ તત્વ દ્રષ્ટિએ જોતા આ જગત ખોટું છે. જેમ જગતગુરુ શંકરાચાર્ય કહીને ગયા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જગત મિથ્યા છે. કોની માટે? જેને સાચું સમજાઈ ગયું છે એની માટે. પણ આપણને તો આ વ્યવહાર સાચો લાગે છે. એટલા માટે આ સાધુ મહાપુરુષે આ જગતનો બહુ વિચાર કર્યો નથી, પણ પરમાત્માનો વારંવાર વિચાર કર્યો છે. કારણ કે પરમાત્મા શાશ્વત છે, આ જગત તો નાશવંત છે. ખોટા રૂપિયા હોય એની આપણે બહુ કઈ કાળજી લેતા નથી, પણ હાચી નોટ હોય તો કેવી એને હાચવીને મૂકી દઈએ છીએ. પણ ખોટી નોટ હોય તો એ જ્યાં ત્યાં રખડતી હોય, ફળિયામાં ઘરમાં રખડતી હોય, કારણ કે એ ખોટી છે. તો એવા ખોટા જગતનો મહાપુરુષોએ બહુ વિચાર કર્યો નથી, પણ સૃષ્ટિના બનાવનાર પરમાત્માનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો કે હું એકનો અનેક થાવ. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર. ઉપનિષદમાં કહ્યું છે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો ત્યારે ક્રિયા શક્તિ જાગૃત થઈ. સૃષ્ટિ બની ગઈ, પણ એ સૃષ્ટિ અચેતન હતી, એ આગળ વધતી ન હતી. એટલે ભગવાને એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો, અને જેવો ભગવાને એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો કે જગત એની મેળે આગળ વધવા લાગ્યું. ગીતામાં ભગવાન કહે છે કે દરેક જીવમાં સનાતન અંશ તો મારો જ છે. આપણે બીજાનો વિચાર ન કરીએ અને આપણો જ વિચાર કરીએ તો આપણે હાલીએ ચાલીએ, બોલીએ, ખાઈએ, પીએ, હરીએ, ફરીએ, કોને લઈને? એ પરમ તત્વ અંદર છે ત્યારે. એ પરમ તત્વ ન હોય તો આ શરીરની કાંઈ કિંમત રહે નહીં. આ શરીરને બાળવું જ પડે. પછી તો ભગવાનની નાભી કમળમાંથી કમળ પ્રગટ થયું, એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માએ કમળનું મુખ શોધવા અનેક પ્રયત્ન કર્યા, પણ સફળતા મળી નહીં. ત્યાં એમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. પછી બ્રહ્માજીએ સ્તુતિ કરી. સંતતિ અને સંપત્તિ જો ભગવત કૃપાનું ફળ નથી, એ તો પ્રારબ્ધથી મળે છે. સંતતિ એટલે સંતાન, અને સંપત્તિ પૈસા આ જીવને પ્રારબ્ધથી મળે છે, આ હોશિયારીથી મળતું નથી. એટલે ભાગવતમાં સ્પષ્ટ બતાવ્યું છે કે સંતતિ અને સંપત્તિ એ પ્રારબ્ધનું ફળ છે. પણ ભગવાન જેના ઉપર કૃપા કરે એનું મન શુદ્ધ થાય. મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થાય નહીં. ઈશ્વર વિના જીવન સફળ થાય નહીં. જેને જન્મ આપ્યો છે એને ઓળખવાનો પ્રયત્ન કર્યો નહીં તો પછી મારા જેવો મૂર્ખ કોણ હોય? બ્રહ્માજીને બીક લાગી છે કે સંસારમાં આવ્યા પછી આ ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. પ્રથમ સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી પ્રગટ થયા. એ વખતે ધરતી રસાતળમાં ડૂબેલી. બ્રહ્માએ વિચાર્યું પ્રજા સર્જીશ, પ્રજાનું નિર્માણ થશે, પણ એને રાખશું ક્યાં? ત્યાં નાસિકામાંથી વરા ભગવાન પ્રગટ થયા, અને વરા ભગવાને પૃથ્વીને બહાર કાઢી. રસ્તામાં હિરણાક્ષ મળ્યો, એને માર્યો, અને પૃથ્વીનું રાજ મનુ મહારાજને અર્પણ કર્યું, અને પ્રભુ સ્વધામ ગયા. વરા ભગવાનનો જન્મ થયો. વિદુરજીએ કહ્યું આપે કથા બહુ સંક્ષિપ્તમાં સંભળાવી, આ કથાનું રહસ્ય કહો. આ હિરણાક્ષ કોણ હતો? ધરતી રસાતળમાં કેમ ડૂબી? વરા નારાયણનું ચરિત્ર મને સંભળાવો. મૈત્રેયજી વિદુરજીને અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા સંભળાવી રહ્યા છે. આગળની કથા આપણે કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.